હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આ લેક્ચર દરમિયાન બે નાના ટોપિક ભણવાના છે, બરાબર છે. પણ એના પહેલા આપણે અગાઉના લેક્ચરમાં પ્રીવિયસ લેક્ચર વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ હેમિલ્ટોનિયન કેનોનિકલ ઇક્વેશન. બે ઇક્વેશનની વેલ્યુ પીજે ડોટ અને ક્યુજે ડોટની વેલ્યુ આપણે કાંઈક હેમિલ્ટોનિયન કેનોનિકલ ઇક્વેશનની અંદર મેળવી. In previous lecture we already discussed about that. We use that value in some equation, so please remember that value and remember the equation, Hamiltonian canonical equation of motion. બરાબર છે. જો ના સમજાય તો પાછું એકવાર પ્રીવિયસ લેક્ચર રિવાઇઝ કરી લેજો, બરાબર છે. એટલે આપણે ક્યાંક ને ક્યાંક એ વેલ્યુ આપણે ઉપયોગ કરવાના છે. તો આજે આપણે આ લેક્ચર દરમિયાન બે નાના એવા ટોપિકની વાત કરવાના છે. સાયક્લિક કોઓર્ડિનેટ ઇન હેમિલ્ટોનિયન. સાયક્લિક કોઓર્ડિનેટ ઇન હેમિલ્ટોનિયન. We already discussed about the cyclic coordinate in previous unit, that is the Lagrangian formulation. Okay, cyclic coordinate ની definition શું? તો કે which coordinate qj does not involve in Lagrangian L, and then del L by del qj is equals to 0. એનો મતલબ એવો કે કોઈ કોઓર્ડિનેટ જે છે qj એ શેમાં ન હોય, લાગ્રાન્જિયન ની અંદર ના હોય. એટલે લાગ્રાન્જિયન ડિફાઇન ના કરતો હોય. જો લાગ્રાન્જિયનમાં જ ન હોય તો એની સાપેક્ષે કોઓર્ડિનેટની સાપેક્ષે લાગ્રાન્જિયનનું ડિફરન્શિએશનનો આન્સર શું આવે? 0 આવે. તો એવા કોઓર્ડિનેટને શું કહીએ છે? સાયક્લિક અથવા ઇગ્નોરેબલ કોઓર્ડિનેટ કહીએ છે. બટ ઇન ડિસ્કસ અબાઉટ ઇન હેમિલ્ટોનિયન, એટલે કે હેમિલ્ટોનિયનમાં સાયક્લિક કોઓર્ડિનેટ એટલે which means, ચાલો સપોઝ qj કોઓર્ડિનેટ ઇઝ સાયક્લિક. qj કોઓર્ડિનેટ કેવું છે? સાયક્લિક ઇન લાગ્રાન્જિયન. લાગ્રાન્જિયનની અંદર qj કોઓર્ડિનેટ કેવો કોઓર્ડિનેટ છે? સાયક્લિક છે. તો ડેફિનેશન ઓફ સાયક્લિક કોઓર્ડિનેટ, તો del L by del qj is equals to 0, but del L by del qj we know that is equals to pj dot. pj dot means what? ડોટ છે એટલે ફર્સ્ટ ડેરિવેટિવ છે. ડેરિવેટિવનો આન્સર આપણને શું મળે છે? 0 મળે છે, બરાબર. એનો મતલબ એવો કે જે ટર્મ જે છે એ કેવી હશે? કોન્સ્ટન્ટ. ધેટ મીન્સ ધેટ pj is equals to કોન્સ્ટન્ટ, કારણ કે pj dot is equals to 0 આન્સર મળે છે આ ફોર્મ્યુલામાં, બરાબર. તો pj કેવું થાય? કોન્સ્ટન્ટ થાય, બરાબર છે. એઝ્યુમ ધેટ qj would also be a cyclic in h. એટલે કે ધારો કે qj કોઓર્ડિનેટ જે છે લાગ્રાન્જિયન ની અંદર સાયક્લિક હતો, પણ આપણે એવું એઝ્યુમ કરી કે ધારો કે હેમિલ્ટોનિયન h ની અંદર પણ કેવો છે? સાયક્લિક છે. બટ ફ્રોમ હેમિલ્ટોન્સ કેનોનિકલ ઇક્વેશન, પણ હેમિલ્ટોનિયનના કેનોનિકલ ઇક્વેશન પ્રમાણે શું થાય? તો કે pj ડોટ pj ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ આવું છે. પણ એની જગ્યાએ ઇન પ્રીવિયસ લેક્ચર વી ઓલરેડી ડિસ્કસ અબાઉટ હેમિલ્ટોન્સ કેનોનિકલ ઇક્વેશન. વી ઓલરેડી find out the value of pj dot, that is equals to minus del h upon del q છે. એ શું થાય? 0 થાય, બરાબર. એટલે કે that is equals to 0. if a coordinate is cyclic, ધારો કે કોઓર્ડિનેટ કેવું હોય? સાયક્લિક છે. it would reduce the number of variable by 2 in Hamiltonian formulation. જો એ સાયક્લિક કોઓર્ડિનેટ હોય તો ટોટલ વેરિયેબલમાંથી એ શું કરે છે? રિડ્યુસ કરે છે, ઓછા કરે છે. ટોટલ નંબર ઓફ વેરિયેબલ શું કરે છે? ઓછા કરે છે બાય 2. એટલે 2, એક સાયક્લિક કોઓર્ડિનેટ 2 ઓછું થાય ઇન હેમિલ્ટોનિયન ફોર્મ્યુલેશન. શેમાં? હેમિલ્ટોનિયન ફોર્મ્યુલેશનમાં એ 2 વેરિયેબલ ઓછા. જેટલા વેરિયેબલ ઓછા એટલા તમે સિસ્ટમને વેરી ક્લિયરલી અને કોઈ કોમ્પ્લિકેશન વગર
તમે સિસ્ટમને રિપ્રેઝન્ટ કરી શકો અથવા તો એનું સોલ્યુશન મેળવવું એ આપણા માટે સિમ્પ્લિફાઈ કરવું શું થઈ જાય, સરળ બને છે. બરાબર. એટલે લાગ્રાન્જિયન કરતાં હેમિલ્ટોનિયન ફોર્મ્યુલિઝમ બેટર છે અથવા તો વધારે ઉપયોગી. સપોઝ Qn ઇઝ સાયકલ. હવે એ આપણને સમજાવે છે. ધારો કે Qn સાયક્લિક છે, ધેન Pn વિલ બી સમ કોન્સ્ટન્ટ. તો Pn કેવું થાય? ધારો કે જો અહીંયા શું હતું? Q જે કોન્સ્ટન્ટ હતું તો P જે શું થાય? અચળ થતું હતું. તો અહીંયા Qn સાયક્લિક છે તો Pn શું થાય? કોન્સ્ટન્ટ. ધારો કે એને નામ આપ્યું આલ્ફા. હવે શું થાય? ધારો કે સપોઝ ટોટલ નંબર ઓફ વેરિયેબલ હતા કેટલા? ટોટલ નંબર ઓફ વેરિયેબલ હતા કેટલા? n. ધારો કે h ઇઝ એ ફંક્શન ઓફ q1 q2 q3 અપ ટુ qn સુધી હોય, પણ ધારો કે qn માં કોઓર્ડિનેટ જે છે શું છે? સાયક્લિક છે. એ હેમિલ્ટોનિયન માં નથી એટલે એક ઘટ્યો એટલે શું થાય? n - 1. તો મોમેન્ટમ પણ ઘટી ગયું. જો એ છે જ નહીં તો એની મોમેન્ટમ ના હોય અથવા તો એ એબસન્ટ હોય. બરાબર. પણ એને કંઈક આપણે નામ આપેલું છે કોન્સ્ટન્ટ ને એ આપી દીધું આલ્ફા. તો મોમેન્ટમ પણ કેટલાની હોય? આટલાની જ હોય. આટલા પાર્ટિકલ જે છે એટલે કે આ કોઓર્ડિનેટ છે તો એની મોમેન્ટમ ધારો કે n પાર્ટિકલ હતા તો n મોમેન્ટમ ને n કોઓર્ડિનેટ થાય, પણ કોઓર્ડિનેટ એક સાયક્લિક છે એમાં નથી, હેમિલ્ટોનિયનમાં ઇન્વોલ્વ નથી. એટલે n - 1 તો આ કેટલું થાય? p1 p2 n - એટલે એક આમાંથી ગઈ તો કોઓર્ડિનેટમાંથી ને એક મોમેન્ટમ, બે વેરિયેબલ શું થાય? રિડ્યુસ થાય. હવે આપણે સિસ્ટમને રિપ્રેઝન્ટ કરવી શું થઈ જાય? ઇઝી. જો આ લખેલું છે 2. બરાબર. એ રીતે thus we have now 2n - 2 variables. હવે તો વેરિયેબલ કેટલા છે? કારણ કે વેરિયેબલ આલ્ફા ઇઝ કોન્સ્ટન્ટ, does not change. તો વેરિયેબલ કેટલા? આના ટોટલ n હતા, આના ટોટલ n એટલે 2n, એમાંથી બે ઘટ્યા એટલે 2n - 2 વેરિયેબલ. possible to find qn because qn dot બરાબર del h upon del pn is equals to del h upon del alpha. pn બરાબર alpha. we know that say constant. બરાબર. will prove બરાબર છે. એટલે આ કંઈક સાયક્લિક કોઓર્ડિનેટ ઇન હેમિલ્ટોનિયન ની ચર્ચા હતી. હવે એક મહત્વનો બીજો પણ ટોપિક આપણે આ જ લેક્ચર દરમિયાન ભણવાના છે એ છે ફિઝિકલ સિગ્નિફિકન્સ ઓફ હેમિલ્ટોનિયન. એટલે કે એનું હેમિલ્ટોનિયનનું ફિઝિકલ સિગ્નિફિકન્સ શું છે, હકીકતમાં એ હેમિલ્ટોનિયન છે અર્થ શું છે એની ડિસ્કસ પણ આપણે કરવાના છે. The Lagrangian L and Hamiltonian H both processes the dimension of energy. એટલે બે વસ્તુ સેમ જ છે. બે શેની ચર્ચા કરે છે? ડાયમેન્શન ઓફ એનર્જી છે. બરાબર છે. બટ H is not equal to the total energy in all circumstances. પણ બધા સર્કમસ્ટાન્સીસ ની અંદર, બધા કેસીસ ની અંદર એવું શક્ય નથી કે H બરાબર ટોટલ એનર્જી થાય. H is equals to T plus V, kinetic energy and potential energy. To represent H બરાબર E, total energy, two condition are necessary. જો H બરાબર ટોટલ એનર્જી થાય અથવા તો થવી જોઈએ, એ કન્ડિશન જો ફોલો કરવી હોય તો નીચેની બે કન્ડિશન ફોલો થવી જોઈએ. The first one is that the system is conservative. સિસ્ટમ કેવી હોવી જોઈએ? કન્ઝર્વેટિવ હોવી જોઈએ. We already discussed conservative system in previous chapter કે potential energy only depends on coordinate. બરાબર. ત્યાં લખેલું છે potential energy is coordinate dependent and not velocity dependent. બરાબર. એટલે વેલોસિટી ઉપર આધાર રાખવી જોઈએ નહીં, પણ કોઓર્ડિનેટ ઉપર જ એ આધાર રાખતી હોવી જોઈએ. The second condition is that coordinate transformation equation is independent of time. ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન જે છે એ ટાઈમથી ઇન્ડિપેન્ડન્ટ હોવો જોઈએ. સો ધેટ જો એ કન્ડિશન સેટિસ્ફાય થાય તો આ ઓઇલર્સ થિયરમ ઉપરથી આપણે અગાઉ આ કન્ડિશન સેટિસ્ફાય કરેલી હતી, લીધેલી હતી. એ જ કન્ડિશન આપણે લઈશું. સમેશન ઓવર શું છે? સમેશન ઓવર જે pj qj ડોટ ઇઝ ઇક્વલ્સ ટુ 2t. બરાબર. આ કન્ડિશન સેટિસ્ફાઈડ થાય. નાઉ
શું છે? સપોઝ કોઓર્ડિનેટ ટ્રાન્સફોર્મેશન ઇક્વેશન ઇન્વોલ્વ ટાઈમ એક્સપ્લિસિટલી એટ L be still independent of time. ધારો કે કોઈ રીતે ટ્રાન્સફોર્મેશન ઇક્વેશનની અંદર ટાઈમ ઇન્વોલ્વ થાય પણ L તો એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટાઈમ જ રહી એટલે લાંગ્રેન્જિયનની ટાઈમ ઉપર આધાર રાખે. ધેન H ઇઝ ઇક્વલ્સ ટુ આ આપણે જાણીએ છીએ વિલ બી એ કોન્સ્ટન્ટ. આ ઇક્વેશન આપણે જાણીએ છીએ, અગાઉ ડિરાઈવ કરેલું છે, એ જ ઇક્વેશન છે. બરાબર. પણ અહીંયા કણે ખાલી કદાચ L લખેલો તો અહીંયા L ઇઝ અ ફંક્શન ઓફ Qj અને Qj ડોટ અને T આવે પણ T શું છે? ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટાઈમ છે લાંગ્રેન્જ, T નથી. બરાબર. H ઇઝ ઇક્વલ્સ ટુ સમેશન ઓવર J Pj Qj ડોટ માઇનસ L ઇઝ અ ફંક્શન ઓફ Qj અને Qj ડોટ વિલ બી એ કોન્સ્ટન્ટ. તો આ શું થાય? અચળ થાય, કોન્સ્ટન્ટ થાય. That is, for such case, H will be continue to be a constant of motion, but not the total energy. પણ ઘણા કેસની અંદર એવું થાય, H will be continue to be a constant. H continue constant રહીએ. બરાબર. ઓફ મોશન, મોશન દરમિયાન શું થાય? H constant રહીએ. પણ એવું થાય તો એ ટોટલ એનર્જી ના પણ રિપ્રેઝન્ટ કરતું હોય, આવું પણ કિસ્સો બને. અને જો ટોટલ એનર્જી H બરાબર ટોટલ એનર્જી થાય તો મેં આપણે બે કન્ડિશન જે ડિસ્કસ કરેલી છે એ બે કન્ડિશન સેટિસ્ફાઈડ થવી જોઈએ. બરાબર છે. તો H બરાબર ટોટલ એનર્જી થાય. If T does not occur in N, then H will also not involve T. ધારો કે લાગ્રાન્જિયન જે છે એ T ઇન્વોલ્વ નથી, હેમિલ્ટોનિયનમાં પણ એ T ઇન્વોલ્વ હશે. ધારો કે આપણે એવું લઈએ કે H જે છે એ આવું કંઈક છે ફંક્શન. H is a function of Qj, that is the coordinate, Pj, that is the momentum, and time T. એટલે કે H is a function of Qj, Pj and T. Now, total time derivative, apply total time derivative on both the sides. Therefore, dH upon dt is equals to summation over J. પેલા H નું Qj ની સાપેક્ષે અને Qj નું એટલે del H upon del Qj. અહીંયા પાર્શિયલ ડેરિવેટિવ થશે કારણ કે પ્યોર ફંક્શન કોઈ પર્ટિક્યુલર એક ફંક્શન નું પ્યોર ફંક્શન H છે નહીં એટલા માટે del H upon del Qj નું Qj ડોટ પ્લસ સમેશન ઓવર J del H upon del Pj અને Pj નું Pj ડોટ પ્લસ del H upon del T. બરાબર છે? સમજાણું? ફ્રોમ હેમિલ્ટોન્સ ઇક્વેશન આપણે આ જાણીએ છીએ હેમિલ્ટોન્સ ઇક્વેશન કે del H upon del Qj બરાબર માઇનસ Pj ડોટ એન્ડ del H upon del Pj બરાબર Qj ડોટ. નાઉ વી પુટ ધ વેલ્યુ. આ વેલ્યુ આ ઇક્વેશનની અંદર મૂકો શું મળે? જો તો del H upon del Qj અહીંયા કણે છે તો એ માઇનસ Pj આવશે. તો આગળ માઇનસ સમેશન ના એમનું Pj ડોટ ઇન્ટુ Qj ડોટ પ્લસ del H upon del Pj તો એની જગ્યાએ Qj ડોટ તો અહીં સમેશન ઓવર J Qj ડોટ Pj ડોટ પ્લસ del H upon del T. હવે આનો મતલબ શું થાય? આ આખું ઇક્વેશન હતું તો આ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ H જ છે તો એના બરાબર આવું લખાય પાર્શિયલ ડેરિવેટિવ ઓફ H એટલે del H upon del T અથવા તો આ જ છે del H upon del T. હવે જો આ પ્લસ ને આ માઇનસ એટલે આ ટર્મ કેન્સલ થઈ જાય એટલે વધે શું? del H upon del T બરાબર del H upon del T. del H upon del T બરાબર શું છે? આવું કંઈક છે માઇનસ del L upon del T. આ જે વેલ્યુ જે છે પ્રીવિયસ લેક્ચર ઓલરેડી વી ડિસ્કસ ઇન હેમિલ્ટોન્સ કેનોનિકલ ઇક્વેશન ઓફ મોશન. કેનોનિકલ ઇક્વેશનમાંથી મૂકેલી છે. If L does not involve T, ધારો કે લાગ્રેન્જિયનની અંદર T ઇન્વોલ્વ નથી તો લાગ્રેન્જિયનનું T ની સાપેક્ષે ડિફરન્શિએશન શું થાય? 0 થાય. એટલે del L upon del T શું થાય? 0 થાય. જો એ 0 થાય તો del H upon del T બરાબર આ માઇનસ ના માઇનસ del L upon del T 0 એટલે આ 0 થાય. બરાબર. અને જો E 0 છે તો del H upon del T બરાબર 0 છે તો શું થાય? dH upon dt બરાબર પણ શું થાય? 0 થાય. બરાબર. એટલે આના બરાબર પણ શું થાય છે? 0.
એનો મતલબ એવો કે હેમિલ્ટોનિયનનું ટીની સાપેક્ષે ડિફરન્શિએશનનો આન્સર શું આવે છે 0. એનો મતલબ એવો કે હેમિલ્ટોનિયન જે છે ટાઈમ ઉપર આધાર રાખતું નથી. અથવા બીજો અર્થ એવો થાય કે ટી જે છે હેમિલ્ટોનિયનમાં છે નહીં અથવા તો ઇન્વોલ્વ નથી. બરાબર. This means that T will be also not appear in S. એનો અર્થ એવો થાય કે T જે છે એ હેમિલ્ટોનિયનમાં appear ઇન્વોલ્વ નથી. T must be cyclic in એનું જોઈએ ન હોય તો આપણે એને શું કહીએ છીએ સાયક્લિક કહીએ છીએ. બરાબર. તો હેમિલ્ટોનિયનમાં T જે છે કેવું છે સાયક્લિક કોઓર્ડિનેટ છે. For it to be a constant of motion એટલે એ મોશન દરમિયાન શું રહે છે ટાઈમ ઉપર આધાર રાખતું નથી. એનો મતલબ એવો તો એ ગતિ મોશન દરમિયાન શું રહે છે અચળ રહે છે. બરાબર છે. થેન્ક યુ.